જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે બે લેક્ચરનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રીજો લેક્ચરનો આપણે આજે અભ્યાસ કરીશું. બીજા લેક્ચરની અંદર આપણે જોયું કે ભારત આવવાનો જળમાર્ગ છે એની શોધ થઈ, એની શોધ કરવામાં આવી. યુરોપિયન જે દેશો છે, યુરોપિયન દેશોએ ભારત આવવા માટેનો નવો જળમાર્ગ છે એ શોધ્યો. તો આ નવા જળમાર્ગની શોધ પછી તો કે ભારતની અંદર તો કે યુરોપિયન પ્રજાઓ આવવાની, તો આપણે એનો અભ્યાસ કરીશું. ભારતમાં યુરોપિયન જે પ્રજાઓ છે, પ્રજાઓનું આગમન એનો આપણે આની અંદર તો કે અભ્યાસ આજે કરીશું કે જે જળમાર્ગની શોધ થતા ભારતની અંદર ઘણી બધી યુરોપિયન પ્રજાઓ આવી. તો પહેલી કે વાસ્કો દ ગામા છે, એને ભારત આવવાનો જળમાર્ગ છે 1498 માં શોધ કરી. એટલે ભારતની અંદર તો કે વેપાર કરવા માટે તો કે ફિરંગીઓ આવ્યા. એટલે કે પહેલા સૌપ્રથમ છે એ ભારતની અંદર તો કે ભારતમાં વ્યાપાર કરવા માટે પ્રથમ તો કે પોર્ટુગીઝ, જેને આપણે પોર્ટુગલ પ્રજા તરીકે ઓળખીએ છીએ. બીજું આપણે એને ફિરંગીઓ એ ભારતની અંદર સૌપ્રથમ વેપાર કરવા માટે આવે છે. ભારતની અંદર એ વેપાર શરૂ કરે છે. ભારતની અંદર એ વેપાર કરવા આવી તો એને ભારતની અંદર તો કે આની અંદર જોઈએ તો કે દીવ, દમણ, ગોવા ઉપરાંત કાલિકટ, કોચી આ વગેરે સ્થળોએ એને પોતાના વેપારી મથકો સ્થાપી અને ભારતની અંદર એને વેપાર શરૂ કર્યો. તો કે ભારતની અંદર એને 100 વર્ષ થયા. ભારતમાં તો કે એને જે 100 વર્ષની અંદર ભારત સાથેનો જે વેપાર થયો તો એની અંદર દીવ, દમણ, ગોવા, કાલિકટ, કોચી આ વગેરે એવા સ્થળો એ ઉપરાંત મલાક્કા કે જે ભારતની અંદર છેડે જે મ્યાનમારમાં જોવા મળ્યું, તો ત્યાં એને વેપારી મથકો સ્થાપી. વેપારી મથકો કોઠીઓ એટલે કે ત્યાં પોતે જે કંઈ વેપાર કરે વસ્તુ ત્યાં લાવી અને ત્યાંથી પોતાના દેશની અંદર વહાણ ભરી લઈ જાય. તો આ માટે વેપારી મથકો સ્થાપ્યા. તો આટલા 100 વર્ષની અંદર ભારતમાં પોર્ટુગીઝ જે છે એ વેપારી મથકો સ્થાપ્યા. જે પોર્ટુગલોએ ભારતની અંદર ફિરંગીઓ જે વેપાર કર્યો તો એ વેપારથી પ્રેરણા પ્રાપ્ત કરી અન્ય પ્રજાઓ કે જે ભારતની અંદર સફળતા પ્રાપ્ત થઈ કે વેપાર કરવા માટે સારો માલ લઈ અને પોતાના જે દેશની અંદર ચીજ વસ્તુનું ઉત્પાદન કરે અને એ ઉત્પાદન પાછું વેચાણ. આવી રીતે એને વેપાર શરૂ કર્યો અને વેપારમાં પોર્ટુગીઝોને છે એ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ. તો આ સફળતા પ્રાપ્ત થયા બાદ તો કે તેમાંથી પ્રેરણા લઈ અને ભારતની અંદર બીજી બે પ્રજાઓ આવી કે જે ભારતની અંદર પોર્ટુગીઝો છે તો એનો પોર્ટુગીઝો છે તો એનો પ્રેરણા પ્રાપ્ત કરી પ્રેરણા મેળવી અને ભારતની અંદર તો કે બીજી અન્ય પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા આવી.
જે ભારતની અંદર ફિરંગીઓ વેપાર કરતા હતા તો એની સાથે બીજી બે અન્ય પ્રજાઓ પણ આવી, તો જેની અંદર તો કે એક હોલેન્ડના ડચ લોકો, જે હોલેન્ડ પ્રજા છે તો એ હોલેન્ડના જે નિવાસી પ્રજા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એવી જે કઈ ભારતની અંદર આવેલી પ્રજાઓમાં તો કે ડચ એ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે, તો હોલેન્ડના ડચ જેને આપણે વલંદા તરીકે ઓળખીએ છીએ, શું કહીએ છીએ તો કે વલંદા તરીકે આપણે ઓળખીએ છીએ. અને બીજી પણ પ્રજા સાથે સાથે આવી તો કે ડેનમાર્કની પ્રજા આવી, તો કે ડેનિશ પ્રજા. કઈ પ્રજા આવી? ડેનિશ પ્રજા એ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. જે ભારતની અંદર વેપાર કરવા માટે આવી ડેનિશ પ્રજા. હવે આ બે પ્રજાઓ પણ ભારતની અંદર વેપાર કરે છે અને વેપાર કરવા માટે એ ઉપરાંત તો કે ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડમાં તો કે ભારત સાથે વ્યાપાર કરવા માટે ઈસવીસન 1600 જે બ્રિટનની અંદર એટલે કે ઇંગ્લેન્ડની અંદર ભારતના વ્યાપાર માટે તો કે એક કંપનીની સ્થાપના થાય છે, જે 1600 ની અંદર ઈસવીસન 1600 ની અંદર તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. તે કંપનીની તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કંપની સ્થપાઈ કે જે ભારતમાં વેપાર કરવા માટે આવી. અને ઇંગ્લેન્ડની જે કઈ મહારાણી જે એલિઝાબેથ એ સમયે ઇંગ્લેન્ડની રાણી મહારાણી, તો એ ઇંગ્લેન્ડની જે મહારાણી એલિઝાબેથ છે તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને ભારત આવવા માટેની પરવાનગી આપવામાં આવે છે. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો કે ઈસવીસન તો કે 1608 ની અંદર 8માં ભારતમાં વ્યાપાર કરવાની કંપનીને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છૂટ મળી. ઈસ્ટ ઇન્ડિયા તો કે કંપનીને પરવાનગી આપી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે પરવાનગી આપે છે કે જે ભારતની સાથે વેપાર કરવા માટે જઈ શકે છે. તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. તો એનું પ્રથમ વાહન છે ભારતની અંદર એ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન ઈસવીસન તો કે 1613 માં એ ભારતની અંદર કોઠી સ્થાપવામાં સફળતા મળે છે. એનું પ્રથમ વાહન છે એ ઈસવીસન 1608 માં ભારતના પ્રથમ તો કે સુરત બંદરે જે અંગ્રેજીનું પહેલું વાહન છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ઈસ્ટ તો કે ઇન્ડિયા જે કંપની ઇન્ડિયા કંપનીનું પ્રથમ તો કે વાહન જહાજ છે કે જે ભારતની અંદર
એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. રાણી જે એલિઝાબેથ છે જેને 1608 ની અંદર ભારતમાં વેપાર કરવાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો કે છૂટ આપે છે, પરવાનગી આપે છે અને ભારતમાં પહેલું જહાજ 1608 માં સુરત બંદરે આવે છે કે જે તો કે વિલિયમ તો કે હોકિંગ્સ ની આગેવાની હેઠળ સુરત બંદરે આવ્યો. કોની આગેવાની હેઠળ આવ્યો? કેપ્ટન તો કે વિલિયમ હોકિંગ્સ જેનું નામ છે. એ પ્રથમ જહાજ લઈ અને સુરત બંદરે આવે છે વેપાર કરવા માટે. પરંતુ એ જે વેપાર કરવા માટે આવે છે તો ભારતની અંદર ત્યાં તો કે પોર્ટુગીઝો ફિરંગીઓ એ પણ વેપાર કરવા માટે આવ્યા હતા ભારતની અંદર. તો એ ફિરંગીઓ પણ અહીંયા આવે છે જેને કારણે એને વેપાર કરવાની પરવાનગી મળતી નથી. બંને વચ્ચે જે ત્યાં વેપાર કરે છે ત્યાં પોર્ટુગીઝો પણ હોય છે એટલે વેપાર કરવાની પરવાનગી મળતી નથી. પરંતુ અંગ્રેજોને કે જે ભારતના તો કે રાજા મુગલ બાદશાહ જહાંગીર પાસેથી પરવાનગી મેળવે છે. કોની પાસેથી પરવાનગી મેળવે છે? તો કે જહાંગીર પાસેથી પરવાનગી લઈ અને એ 1613 ની અંદર પરવાનગી મેળવી વેપાર કરવાની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઈસવીસન 1613 ની અંદર 13 માં મુઘલ તો કે બાદશાહ જહાંગીર પાસેથી વ્યાપાર કરવાની પરવાનગી મળી. જહાંગીરે જે એ ભારતની અંદર અંગ્રેજો વેપાર કરી શકશે એવી એને પરવાનગી આપી, છૂટ આપી કે એવો ભારતની અંદર વેપાર કરવા માટે આવે. તો હવે અંગ્રેજોએ ભારતની અંદર પોતાનો વેપાર શરૂ કર્યો. તો એ ભારતની અંદર સુરતે ત્યાં વેપાર કરતા હતા, પરંતુ ત્યાં મરાઠા છે એનો પ્રભુત્વ વધારે હતું. મરાઠા સત્તાઓ, મરાઠા જે પ્રજા હતી તે ત્યાં રહેતી, તો તેનું ત્યાં પ્રભુત્વ વધારે હતું એટલે કંપનીએ ત્યાંથી તેમને બીજે વેપાર કરવા માટે જવું પડ્યું. તો કે એમને કંપનીએ તો કે ખસેડી પોતાના મથક. તો એ ત્યાંથી ખસી અને તેઓ એ તો કે દક્ષિણ પૂર્વ રાજ્યની અંદર એ વેપાર કરવા માટે આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? મરાઠા સત્તા ઉપર ત્યાં પ્રભાવ પડ્યો, જેને કારણે તેઓ કે વેપાર કરવા માટે પૂર્વ અને દક્ષિણના રાજ્યોની અંદર તેમને વેપાર કરવા માટેનો શરૂઆત કરી. જેમને ગુજરાતની અંદર તો કે અમદાવાદ, ઉપરાંત અહીંયા ભરૂચ, ત્યાં તેમને વેપાર શરૂ કર્યો. ત્યાં તેમનો વેપાર મથકો સ્થાપ્યા. શરૂઆત મરાઠા સત્તાના પ્રારંભને કારણે, પ્રભુત્વને કારણે એ હવે તો કે દક્ષિણ પૂર્વની અંદર વેપાર કરવા માટે આવે છે. અને દક્ષિણ પૂર્વની અંદર એમને તો કે મછલીપટ્ટનમ છે ત્યાં એમને વેપાર મથકો સ્થાપ્યા. કે આંધ્રપ્રદેશ રાજ્યમાં મછલીપટ્ટનમ. એ ઉપરાંત તો કે તેમને વિલિયમ ફોર્ટ વિલિયમ કે જે કોલકાતાની અંદર આવ્યું, તો ત્યાં તેને પોતાનું મથક સ્થાપ્યું. એ ઉપરાંત તો કે મુંબઈ છે એને શું બનાવ્યું? તો કે વડુ મથક બનાવ્યું. શું બનાવ્યું? વડુ મથક. વડુ મથક એ 1687 ની અંદર બનાવ્યું. ઈસવીસન 1687
87 ની અંદર અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વડું મથક બનાવ્યું. ઈસ્ટ ઇન્ડિયા એ વડું મથક છે ક્યારે બનાવ્યું કે ઈસવીસન 1687 ની અંદર મુંબઈને છે પોતાનું વડું મથક બનાવે છે. કોને બનાવે છે? મુંબઈને. અને ત્યાંથી તે તો કે જહાજો આવર જવર થઈ શકે એટલે મુખ્ય મથક બનાવ્યું ત્યાં. હવે આ સમય દરમિયાન કે જે વિદેશી પ્રજાઓનો ભારતની અંદર આવવાનો દોર ચાલુ હતો વિશ્વની અન્ય પ્રજાઓ, તો એવા સમયમાં પાછી તો કે ઈસવીસન તો કે 1669 ની અંદર તો કે ભારતમાં વેપાર કરવામાં આવ્યો. ભારતમાં વ્યાપાર કરવા માટે તો કે ફ્રેન્ચ જોએ તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ક્યારે કરી તો કે 1669 ની અંદર ભારતની અંદર વેપાર કરવા માટે ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને એ ભારતની અંદર વેપાર કરવા માટેની શરૂઆત કરે છે કે જે ફ્રેન્ચો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા. તો એ ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા તો ફ્રેન્ચોના વડો મથક છે તો કે માહે, ઉપરાંત કરાઈકલ, એ ઉપરાંત તો કે પોંડિચેરી, ચંદ્રનગર એ પણ અહીંયા આવ્યું. એ ઉપરાંત તો કે મછલીપટ્ટનમ આ જગ્યાએ એને વેપારી મથકો સ્થાપ્યા. કોને? તો કે ફ્રેન્ચોના વેપારી મથકો છે, કાળા અક્ષરે લખેલા છે. તો આ વેપારી મથકો છે એ ફ્રેન્ચોએ ભારતની અંદર સ્થાપ્યા અને 18મી સદીની અંદર તો કે બે પ્રજાઓ ભારતની અંદર વિશેષ પ્રાપ્ત થઈ કે બંને વચ્ચે સંઘર્ષો થયા. ક્યારે? તો કે ભારતની અંદર 18મી સદીમાં ભારતમાં તો કે બે સત્તાઓ, એક ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બે કંપનીઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. હવે ધીમે ધીમે બંને વેપાર કર્યો, પરંતુ એ બંને ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને એ તો કે વિશ્વભરની અંદર તો કે પોતાના જે કઈ સત્તા સ્થાપવા માટે, પોતાની સત્તા અને સામ્રાજ્ય સ્થાપવા માટે સત્તા અને સંસ્થાનો સ્થાપવા માટે અલગ અલગ વિસ્તારોની અંદર પોતાના સંસ્થાનો સ્થાપાય. તો એ સંસ્થાનો સ્થાપવા માટે સતત સંઘર્ષ થયો. સતત બંને વચ્ચે શું થાય છે તો કે સક્રિય બંને વચ્ચે સતત શું થયું? ઘર્ષણ થયું. સક્રિય હતી બંને સતત સક્રિય હતી કે જે વિશ્વભરની અંદર પોતાના જો કે સત્તા સ્થાપવામાં આવે, પોતાના તો કે સંસ્થાનો સ્થાપવા સતત સક્રિય બંને કે પોતપોતાનું જે સામ્રાજ્ય
પોતાના સંસ્થાનો વધારે સ્થપાય, પોતાનો વેપાર સારો એવો ચાલે, વધુ સારી રીતે વેપાર કરી શકાય, એ માટે બંને વચ્ચે સક્રિયતા સંઘર્ષો જેને કારણે તો કે 1664 થી 1663 આ દરમિયાન કે ઈસવીસન 1646 કે જે ભારતની અંદર વેપાર કરવા માટેની બંને પ્રયત્ન કર્યો, ત્યારથી તો કે 1663 આ જે કઈ બે વર્ષ વચ્ચેનું જે અંતર છે બંને વચ્ચે 1663 ની અંદર દરમિયાન તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ બંને વચ્ચે સંઘર્ષ ઘર્ષણ જેને કારણે તો કે ભારતની અંદર જેને વચ્ચે ત્રણ કર્ણાટક વિગ્રહ થયા, કર્ણાટકની અંદર ત્રણ વખત બંને પ્રજાઓ એકબીજાની સામે આવી, બંને વચ્ચે સંઘર્ષો થયા, બંને એકબીજાને સામ્રાજ્ય સ્થાપવા માટે એકબીજા સાથે ઘર્ષણ થવા લાગ્યું. હવે જે ઘર્ષણને કારણે ભારતની અંદર તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો પરાજય થાય છે. ઇંગ્લેન્ડ દ્વારા એમના જહાજો ડૂબાડી દેવામાં આવ્યા અને એની ઉપર કબજો મેળવ્યો. એટલે ભારતની અંદર વેપાર કરવા માટે સંસ્થા સ્થાપવા માટેની જે કઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પરાજય થાય છે. ત્રણ વિગ્રહ થયા જેમાં તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થાય. હવે એનો પરાજય થઈ ગયો ભારતની અંદર, તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે કઈ તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પરાજય છે. હવે એનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વિસ્તાર વધ્યો. હવે કોઈ એવી સત્તા નથી કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રોકી શકે. ઇંગ્લેન્ડ એટલે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તો એને પોતાનો વેપાર છે એ વિસ્તાર વધારવાની એક સત્તા વધી અને એ સતત સંઘર્ષને કારણે ફ્રેશ ફિરંગીઓ છે તો એ ફિરંગીઓ હવે ભારતમાંથી એમની પાસે અમુક જ પ્રદેશોની સત્તા રહે છે કે જેમાં દીવ, દમણ, ગોવા આ પ્રદેશો છે એ ફિરંગીઓ પાસે રહ્યા. કોની પાસે રહ્યા? એ ફિરંગીઓ પાસે એમની સત્તા રહી કે ત્યાં તે પોતાનું સત્તા સ્થાપી પોતે વેપાર કરી આવડા એમના હાથમાંથી જતા રહ્યા. આ ત્રણ પ્રદેશોની પાસે રહ્યા સંઘર્ષ સાથે. એ પછી તો કે ભારતની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સંઘર્ષ થયો એટલે તો એમની પાસે જે કાળા અક્ષરે લખેલા છે આપણે જોઈએ નકશામાં તો એમની પાસે માહે છે, એ ઉપરાંત તો કે પોંડિચેરી છે, તે ઉપરાંત કરાઈકલ અને ચંદ્રનગર આ એમની પાસે રહ્યા કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંઘર્ષની અંદર પરાજય થયો. એટલે એની પાસે આ ચાર પ્રદેશો એની પાસે રહ્યા. એક તો કે માહે, બીજું તો કે કરાઈકલ, પોંડિચેરી અને એની પાસે આવ્યો અહીંયા તો કે ચંદ્રનગર. આ ચાર પ્રદેશો છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે રહ્યા.
અંગ્રેજોનું છે એ શું થાય છે, વિસ્તાર સતત ને સતત એ વધતો જાય છે. જ્યારે ભારતની અંદર બીજી અન્ય આવેલી છે કે પ્રજા છે ડચ, તો એ ડચ પ્રજા છે એ કાયમી માટે ભારતમાંથી વિદાય લે છે. હવે એનું કોઈ વડું મથક કે એની કોઈ પણ પ્રજા માટે એને વેપારી મથકો એ ભારતની અંદર રહેતા નથી. બીજી જે કાંઈ અન્ય પ્રજાઓ છે એ વિદાય લે છે. ભારતની અંદર ફક્ત કઈ રહી હવે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ ઉપરાંત તો કે આ જે લાલ અક્ષરે છે આ લખેલા 1 2 3 તો એ પોર્ટુગીઝો એટલે ફિરેન્ઝોરિયા કાળા અક્ષરે લખેલી હતી એ આપણે તો કે ફ્રેન્ચ. હવે આ ત્રણ પ્રજા જે ભારતની અંદર હવે વેપાર કરવા માટેમાં સફળતા આવી. ત્રણેય પ્રજાઓ છે ભારતમાં રહે છે, પરંતુ અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારે છે, જ્યારે બીજી પ્રજાઓ છે તે સીમિત થઈ ગઈ. આ બંને પ્રજાઓ છે એનો વિસ્તાર હવે સીમિત થઈ ગયો. હવે એ વિસ્તાર વધી શકે એમ નહોતો અને અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારતા જાય છે. હવે ફક્ત ફ્રેન્ચો પાસે તો કે દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે છે એ માહે, કરાઈકલ, પોંડિચેરી અને ચંદ્રગઢ. આ એની પાસે છે ચંદ્રગઢ. આ ચાર પ્રદેશો ફ્રેન્ચો પાસે. અને હવે ભારતની અંદર એ તો કે શું થયું, અંગ્રેજો વેપાર કરવાની એ વિસ્તાર વધારવાની એની નીતિ એ આગળ વધતી જાય છે. તો આ ભારતની અંદર યુરોપિયન પ્રજાઓ એ વેપાર કરવા માટે ભારતમાં આવી અને જેમાં અંગ્રેજો છે એ પોતાનું મથક ત્યાં સ્થાપિત અને ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર એ વેપાર કરે છે. તો આ જે ભારતની અંદર આવેલી વેપાર કરવા માટે આવેલી યુરોપિયન પ્રજાઓ છે જે ભારતમાં અલગ અલગ સમય દરમિયાન આવી અને જેમાં અંગ્રેજો એ પોતાની સત્તા ભારતમાં સ્થાપે છે. એનો આપણે આ અભ્યાસ એ આપણે આગળના લેક્ચરની અંદર કે જે લેક્ચર 4 માં છે એમાં કરીશું. અસ્તુ.